પ્રાચીન સમયમાં હિરણ્યકશિપુ નામના એક અત્યંત શક્તિશાળી અસુર રાજાનું શાસન હતું. તેણે કઠોર તપસ્યા કરીને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને એવું વરદાન માંગ્યું કે તેને કોઈ મનુષ્ય, દેવતા, પશુ કે પક્ષી મારી ન શકે. કોઈ તેને દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, કોઈ શસ્ત્રથી કે અસ્ત્રથી મારી ન શકે. બ્રહ્માજીએ તેને આ વરદાન આપ્યું. આ વરદાન મળ્યા પછી હિરણ્યકશિપુનો અહંકાર સાતમા આસમાને પહોંચી ગયો. તે પોતાને ત્રણેય લોકનો સ્વામી માનવા લાગ્યો અને દેવતાઓ તથા ઋષિઓને ત્રાસ આપવા લાગ્યો. તેણે ત્રણેય લોકમાં પોતાની પૂજા કરવાનો આદેશ આપ્યો અને ભગવાન વિષ્ણુની પૂજા પર પ્રતિબંધ મૂકી દીધો. પરંતુ હિરણ્યકશિપુના ઘરમાં જ એક એવો ભક્ત હતો જે તેની આજ્ઞાનું પાલન કરતો ન હતો. તે હતો તેનો પોતાનો પુત્ર પ્રહલાદ. પ્રહલાદ નાનપણથી જ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. તે હંમેશા વિષ્ણુનું નામ જપતો રહેતો અને તેમની ભક્તિમાં લીન રહેતો. હિરણ્યકશિપુએ પ્રહલાદને ઘણી વાર વિષ્ણુની ભક્તિ છોડી દેવાનું કહ્યું, પરંતુ પ્રહલાદ પોતાની ભક્તિ પર અડગ રહ્યો. તેને કોઈના ડર કે ધમકીની પરવા ન હતી. હિરણ્યકશિપુએ પ્રહલાદને મારવાના ઘણા પ્રયત્નો કર્યા. તેણે પ્રહલાદને પર્વત પરથી ફેંકી દીધો, ઝેર આપ્યું, હાથીઓથી કચડાવવાનો પ્રયત્ન કર્યો, પોતાની બહેન હોલિકાના ખોળામાં બેસાડીને બાળવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદ દરેક વખતે બચી ગયો. દરેક વખતે કોઈને કોઈ ચમત્કાર થતો અને પ્રહલાદનો વાળ પણ વાંકો ન થતો. એક દિવસ હિરણ્યકશિપુએ ક્રોધમાં આવીને પ્રહલાદને પૂછ્યું, તારા ભગવાન ક્યાં છે? જો તે સર્વવ્યાપી છે તો તે આ થાંભલામાં કેમ નથી દેખાતો? પ્રહલાદે શાંતિથી જવાબ આપ્યો, પિતાજી, મારા ભગવાન તો સર્વત્ર છે, આ થાંભલામાં પણ છે. હિરણ્યકશિપુએ તરત જ તે થાંભલા પર ગદાથી પ્રહાર કર્યો અને તે જ ક્ષણે થાંભલામાંથી એક ભયાનક ગર્જના સાથે નૃસિંહ અવતાર પ્રગટ થયો. નૃસિંહ અવતાર અડધું મનુષ્ય અને અડધું સિંહનું સ્વરૂપ હતું. તેમનું સ્વરૂપ જોઈને ત્રણેય લોક કંપી ઉઠ્યા. નૃસિંહ ભગવાને હિરણ્યકશિપુને પકડીને સંધ્યા સમયે, ન તો દિવસે કે ન તો રાત્રે, ઘરના ઉંબરા પર, ન તો અંદર કે ન તો બહાર, પોતાના નખથી તેનું પેટ ચીરી નાખ્યું. આ રીતે હિરણ્યકશિપુનું મૃત્યુ થયું અને દેવતાઓ અને ઋષિઓને તેના ત્રાસમાંથી મુક્તિ મળી. પ્રહલાદની ભક્તિની જીત થઈ અને ધર્મની સ્થાપના થઈ. આ વાર્તા આપણને શીખવે છે કે સાચી ભક્તિ અને શ્રદ્ધાથી ભગવાન હંમેશા ભક્તોની રક્ષા કરે છે. અહંકાર અને શક્તિનો દુરુપયોગ હંમેશા વિનાશકારી હોય છે. ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય, ધર્મ અને સત્યનો માર્ગ ક્યારેય છોડવો જોઈએ નહીં.